લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલમાં ગૌમાંસ કેસમાં મોટી કાર્યવાહી. કલોલ તાલુકાના જામડામાં ગામે ઢાંકણીવાસમાં ગત ઓગસ્ટ મહિનામાં કતલખાનું ઝડપાયું હતું. અહીં બહારથી ગાયો લાવી તેની કતલ કરી માંસ વેચવામાં આવતું હતું, જે અંગે કલોલ પોલીસે દરોડો પાડ્યો હતો અને 4 લોકોની ધરપકડ કરી હતી, તેમજ વાહનો અને હથિયાર જપ્ત કરવામાં આવ્યા હતા. આ મકાન સરકારી પ્લોટ ઉપર બન્યું હોવાનું માલુમ પડ્યું હતું, જેને લઈને તે દબાણ દૂર કરવાની નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં દબાણ દૂર કરવામાં ન આવતા માણસા મામલતદાર અને કલોલ તાલુકા પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ મકાનને જેસીબીની મદદથી તોડી પાડવામાં આવ્યું હતું. જામડા ગામે આવેલા ઢાંકણીવાસમાં રહેતા લાલાભાઈ મણીલાલ સેનમાં તેના સાગરીતો સાથે મળી પોતાના ઘરની અંદર ઓરડામાં ગાયોની ગેરકાયદેસર કતલ કરી ગૌમાંસનો જથ્થો વેચતો હોવાની માહિતીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. ત્યારે તેના ઘરમાંથી ગૌમાંસ અને કાપેલી ગાયો પણ મળી આવી હતી. પોલીસે સ્થળ ઉપરથી લાલાભાઈ મણીલાલ સેનમાં તથા વસીમ શાહબુદ્દીન બાબુ કુરેશી અને અશાક ઉર્ફે સલમાન અલારખા બેલીની, મહમદ રફીક, મહેમદ હનીફ કુરેશી તથા વિઠ્ઠલ ઉર્ફે ભૂપત લાલાભાઈ સેનમાને ઝડપી લીધા હતા. લાલાભાઈ સેનમાનો છોકરો વિઠ્ઠલ બહારથી ગાયો વેચાણ લાવતો હતો અને ત્યારબાદ અહીં ગાયોનું કતલ કરવામાં આવતું હતું. પોલીસે તે વખતે સ્થળ ઉપરથી વાહનો અને કતલ માટે ઉપયોગમાં લેવાતા હથિયારો વગેરે જપ્ત કર્યા હતા. તપાસ કરતા ખ્યાલ આવ્યો હતો કે આ કતલખાનાનું મકાન સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રીતે ઊભું કરવામાં આવ્યું હતું. આથી તંત્ર દ્વારા લાલાભાઈ સેનમાને નોટિસ આપીને દબાણનો કેસ ચલાવવામાં આવ્યો હતો. શખ્સોને દબાણ દૂર કરી દેવા તાકીદ કરી હતી. તેમ છતાં પણ નહીં હટાવતા તંત્રના અધિકારીઓ જેસીબી સાથે આવું પહોંચ્યા હતા, જેમાં માણસા મામલતદાર અરવિંદ જોશી તથા જામડા ગામના તલાટી કમ મંત્રી તેમજ અન્ય અધિકારીઓ અને કલોલ તાલુકા પોલીસ મથકના પીઆઈ યુએસ પટેલ તેમજ પોલીસ જવાનોના ચુસ્ત બંદોબસ્ત સાથે જેસીબીની મદદથી મકાન તોડવાની કામગીરી કરવામાં આવી હતી. સંજય નાયક, કલોલ. मोजे माणसा तालुका मोजे जामड़ा तालुका माणसा जिल्लो गांधीनगर सरकारी सर्वे नंबर 26 अंदर एक पाका રહેણાંકના મકાન ટાઈપનું મકાન બનાવી તેની અંદર ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ગેરકાયદેસર ગાયોની કતલ થતો હોવાનો ગુનો કલોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો. જે અનુસંધાને તેઓએ તપાસ કરતા હતા. સરકારી સર્વે નંબરની અંદર આ મકાન બનાવ્યા ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય એના માટે દબાણ કેસની કાર્યવાહી કરવા માટે મામલતદાર કચેરીને જાણ કરવામાં આવે. જે અનુસંધાને નિયમો અનુસાર દબાણ કેસ ચલાવી એમને જમીન મહેસૂલ કાયદાની કલમ 61 હેઠળ હુકમ કરી અને દબાણ સ્વેચ્છાએ દૂર કરવા માટે જાણ કરી અને 5 દિવસનો સમય આપેલો. એ દરમિયાન પણ એમને દબાણ દૂર નહીં કરતા છેવટે જમીન મહેસૂલ કાયદાની કલમ 202 હેઠળ દિન 3માં દબાણ દૂર કરવાનું કહેલું. એમ છતાં પણ દબાણ દૂર ન થતા આજે 30 તારીખના રોજ તેઓના ખર્ચે અને જોખમે દબાણ દૂર કરવાનો કાર્યક્રમ રાખેલો છે અને એ પ્રમાણે અત્યારે હાલ દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુમાં છે.